પેક કરીને અને પછી એમાં સ્ટફિંગ રેડી કરીને ફરી બેક કરવાનું છે. ઓકે. અને સામગ્રી શું લઈએ છે? મકાઈના દાણા, રાજમા, ટમેટા, કેપ્સિકમ, સાલ્સા એ બધું મેક્સિકન આઈટમ જ લેવાની છે. તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે મેક્સિકનમાં ટોર્ટિલાઝ બહુ વપરાય છે, ફ્લોર ટોર્ટિલાઝ અને કોર્ન ટોર્ટિલાઝ, એટલે કે મકાઈના લોટના અને મેંદાના. આ આપણે ફ્લોર ટોર્ટિલાઝ લીધા છે. એને મેં થોડા કટ કરી નાખ્યા છે ગોળ. મફિનની ટ્રે લઈએ છીએ, એને આપણે ગ્રીસ કરી દેવાની છે તેલ વડે. મેંદાના જે ટોર્ટિયાસ બનાવ્યા છે કઈ રીતે પ્રિપેર કર્યા છે? મેંદાની અંદર આપણે મીઠું અને મોણ નાખી અને રોટલીની જેમ જ આપણે ટોર્ટિલાઝ બનાવી લેવાના છે, શેકી લેવાના છે. મફિન મોલ્ડની જે સાઈઝ છે એના કરતા થોડા મોટા એવા ગોળ કટ કરીએ છીએ. અચ્છા. આને પણ આપણે ગ્રીસ કરી લઈએ છીએ. ઓકે, મોલ્ડને પણ ગ્રીસ કરીએ છીએ અને સામે ટોર્ટિલાઝને પણ ગ્રીસ કરીએ છીએ, એટલે બંને બાજુ સરસ કડક થાય. અને હવે આપણે આ મોલ્ડની અંદર આને મોલ્ડ પ્રમાણે એની સરફેસને ઇવનલી પ્રેસ કરવી જરૂરી છે કે થોડું અનઇવન પણ ચાલે? ના, પ્રેસ તો અંદર બરાબર જ કરી દેવાનું રહેશે, પણ ઉપરથી આ જે શેપ આવે છે, હા, જે એની બાઉન્ડરીઝ આવે છે, હા, એ એકદમ બરાબર ન હોય તો ચાલે. ઇનફેક્ટ એ થોડો અનઇવન હશે તો જ સરસ દેખાશે. ઓકે. ઓવનને આપણે પ્રી હીટ થવા રાખી દઈએ, આ પ્રોસેસ ચાલુ રહે ત્યાં સુધી. પ્રી હીટેડ ઓવનની અંદર આને આપણે બેક થવા મૂકી દઈએ છીએ. લગભગ 10 થી 15 મિનિટ 200 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર આપણે થોડા ક્રિસ્પી થવા દઈએ છીએ. લીપી હવે આ રેડી થઈ ગયા છે અને આપણે કાઢી લઈએ. દેખાવ પરથી જ ખ્યાલ આવે છે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હા. હવે આ બાસ્કેટ રેડી થઈ ગયા છે બેઝ માટેના. હવે આપણે આમાં સ્ટફિંગ જે કરવાનું છે એ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે આપણે 2 ચમચી બાફેલા રાજમા લઈએ છીએ. ઓકે. મેક્સિકન વાનગી બને છે એટલે બીન્સ વિના તો અધૂરી લાગશે. સાચી વાત છે. રાજમામાં પણ આમાં લગભગ 2-3 વેરાયટીઝ આવે છે. એમાં ઝીણા રાજમા જે આવે છે ને એ લેવાના છે આપણે. ઓકે. 3 ચમચી બાફેલા મકાઈના દાણા, 2 ચમચી કેપ્સિકમ એડ કરીએ, ઝીણા સમારેલા. ઝીણા સમારેલા ટામેટા 2 ચમચી એડ કરીએ. ખમણેલું પનીર છે એ પણ લગભગ 2 ચમચી જેટલું એડ કરીએ છીએ. ચીઝ છે ખમણેલું 3 ચમચી જેટલું. હવે આની અંદર આપણે સીઝનિંગ એડ કરી દઈએ છીએ. રાઈટ. મીઠું એડ કરીએ, મરીનો ભૂકો છે, ઓરેગાનો છે. ઓરેગાનોને હથેળીની વચ્ચે બરાબર ક્રશ કરીને પછી એડ કરવાનું છે, એનાથી એની ફ્લેવર ફાઇન આવશે. કેટલું લઈએ છે? 1/4 ટીસ્પૂન જેટલું. આ સ્ટફિંગ બનાવતા હોઈએ ત્યારે જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે આપણે એ સિવાય પણ કશું ઉમેરી શકાય? લીલી ડુંગળી એડ કરી શકાય, પછી બેલ પેપર્સ એટલે જે કલર્ડ કેપ્સિકમ આવે છે એ પણ એડ કરી શકાય, બેબી કોર્ન એડ કરી શકાય. રાઈટ. હવે આ સ્ટફિંગને આપણે બાસ્કેટની અંદર સ્ટફ કરી દઈએ. એક ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ બાસ્કેટ બહુ ઓવર બેક ના થઈ જાય, કારણ કે આને સ્ટફિંગ ભરીને ફરીથી આપણે બેક કરીએ છીએ. ઓકે. તમે પહેલા જે રીતે કહ્યું હતું એ રીતે જે કિનારી થોડી અનઇવન છે એના કારણે વધારે એટ્રેક્ટિવ લાગે છે બાસ્કેટ. હા. બાસ્કેટ રેડી થઈ ગયા છે. પ્રી હીટેડ ઓવનની અંદર હવે આપણે આને ફરીથી 5 જ મિનિટ માટે બેક કરવા મૂકીએ છીએ.
અને ફક્ત ટોપ અને બોટમ જે બે હોય એમાં આપણે ટોપ ઉપર જ મૂકીશું આને, કારણ કે બાકી આમ તો આ કુક થઈ જ ગયા છે. ફક્ત થોડું ચીઝ ને પનીરનું બરાબર મિક્સિંગ થઈ જાય એટલા પૂરતું જ આને બેક કરીએ છીએ આપણે. અગેન 200 ડિગ્રી ઉપર 5 મિનિટ માટે આને બેક થવા દેશું. ઓકે, આપણે હવે જોઈ લઈએ આ રેડી છે કે નહીં. રેડી છે, આપણે પ્લેટમાં કાઢી લઈએ. આની સાથે સર્વ કરવા માટે સાલ્સા તો છે જ, મેક્સિકન બાસ્કેટ છે એટલે સાલ્સા તો હોય જ દરેકમાં. અને એક આપણે સાર ક્રીમ રેડી કરીએ છીએ. ઓકે, એને પણ આની સાથે આપણે સર્વ કરશું અને ઉપરથી ટોપિંગમાં પણ લઈએ છીએ. હાફ કપ જેટલું ફ્રેશ ક્રીમ લઈએ છીએ. રાઈટ. થોડું સોલ્ટ એડ કરીએ અને થોડો લેમન જ્યુસ અથવા તો વિનેગર પણ એડ કરી શકાય. ઓકે, લગભગ 1 ટીસ્પૂન જેટલો લેમન જ્યુસ એડ કર્યો અને મિક્સ કરી લઈએ છીએ. અચ્છા, એટલે સાવર ક્રીમ બની જાય એ બહુ જ ઈઝી પ્રોસેસ લાગી રહી છે. હા, સાર ક્રીમ એકદમ ઈઝી છે. ઘણા લોકો આમાં અડધું ક્રીમ અને અડધું દહીંનો મસ્કો એ રીતે મિક્સ કરીને પણ કરે છે. ઘણી બધી વાનગીઓમાં ઘણી બધી જગ્યાએ સાવર ક્રીમનો ઉપયોગ થતો હોય છે. રાઈટ, મેક્સિકન આઇટમ્સમાં સાર ક્રીમ એક બહુ જ ફેમિલિયર ડીપ છે. ઓકે, આને ગાર્નિશિંગ માટે રાખીએ છીએ અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ છીએ. એકદમ કલરફુલ હોવાના કારણે વધારે એટ્રેક્ટિવ દેખાય છે બાસ્કેટ. બરાબર છે. હેલેપિનોસ થી આને પહેલા ગાર્નિશ કરીએ. થોડું સાર ક્રીમ એડ કરીએ. ઓકે, અને પ્લસ સાલ્સા અને સાર ક્રીમ ને આપણે સાથે પણ રાખવાનું, એટલે જેને પણ એક્સેસ આવી રીતે ઉપરથી પણ એડ કરીને લેવું હોય એ રીતે લઈ શકે. રાઈટ. એટલે બાસ્કેટમાં પણ લઈએ છીએ સાવર ક્રીમ અને ડીપ તરીકે પણ જોડે આપીએ છીએ. રાઈટ. તૈયાર છે ચટપટું મેક્સિકન બાસ્કેટ, એકદમ ઇનોવેટિવ અને ચટપટું.